વલસાડની શ્રીમતી જેપી શ્રોફ આર્ટ્સ કોલેજ ખાતે શ્રી ઝવેરચંદ મેઘાણી વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે નૂતન કેળવણી મંડળના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ ઉર્ફે કિશનભાઈ દેસાઈ, રજવાડી એમ્પોરિયમના ધરમસિંહભાઈ છેડા, મેઘાણીના પૌત્ર પિનાક મેઘાણી હાજર રહ્યા હતા. ત્યારે અતિથિ વિશેષ તરીકે વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શ્રી ઝવેરચંદ મેઘાણીની 128મી જન્મજયંતિ નિમિત્તે મેઘાણી સંકલિત લોકગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ લોકગીતની પ્રસ્તુતિ ખ્યાતનામ કલાકારો જેવા કે અભયસિંહ રાઠોડ, રાધાબેન વ્યાસ અને અનુરાધા રાવલ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંયોજન આર્ટ્સ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉક્ટર સોનલ સરાવિયા, આર્ટ્સ કોલેજના ગુજરાતી વિભાગના પ્રમુખ ડૉક્ટર ભરતસિંહ ઠાકોર અને આયોજક રણજીતસિંહ દેસાઈએ કર્યું હતું. વલસાડની આ વિવિધ ધારા ઉપર એના લીલાછમ સાહિત્યને સુરાવટને માણવા માટે તૈયાર સૌને ઉપસ્થિત થયા છે. ત્યારે આનંદ એ વાતનો છે કે એમના પૌત્ર અને મારા સ્વજનો પિનાકી મેઘાણી પર ઉપસ્થિતિ હોય, વિદ્યાર્થીઓ ઉભા કરી અને જો માથું પાઘડી બનાવી તો એમ કે ત્રીજી પેઢી દાદા એના પિનાકી મેઘાણી પર ઉપસ્થિતિ હોય. પણ એમનું રોલ ના કર્યા અને લડકાઈના 1942 માં જે પ્રથમ કર્યો એ એમને અને આપણા બહુ જાણીતા નરોત્તમભાઈ પરાણે 1972 માં ડેલિગેટનો ઇન્ટરવ્યુ લીધો અને ત્યારે ડેલિગેટે બે સરસ સંસ્કરણો કીધેલા એટલે મેમો એટલે વાત કરું કે આ પ્રોગ્રામમાં માંડવાના મોટપ તરીકે અમારે ત્યાં રજવાડી ગ્રુપના ધરમસિંહ છેડાભાઈ અને માંડવાની મોટાઈમાં અમારા નૂતન કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી આદરણીય કિશનભાઈ દેસાઈ, રણજીતસિંહ દેસાઈભાઈ અને અમારી વિવિધ સંસ્થાના પ્રિન્સિપાલો પણ જોડાયા. એની સાથે વલસાડ જિલ્લા બિલ્ડર એસોસિએશનના પ્રમુખ શ્રી અશોકભાઈ અમારા દાતા પણ છે. એની સાથે ઘણા બધા મિત્રો જોડાયા છે.